પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે કામકાજની અંદર સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કૌટુંબિક ક્ષેત્રે સુંદર મજાની પ્રગતિ મળતી જણાય. વાદ વિવાદની અંદર તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. સંતાનને લગતી પ્રગતિ આજે સુંદર મજાની તમને પ્રાપ્ત થતી જણાશે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના કરો, હનુમાનજીના મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. સંયુક્ત મિલકતની અંદર તમારા કામકાજ અટકતા જણાય. નવા પ્રલોભનોથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. આવકની અંદર ધ્યાન રાખીને ખર્ચ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વૃષભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જે જપ કરવા જોઈએ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. સાંભ સદા શિવની આરાધના, સાંભ સદા શિવના મંત્રના જપ અવશ્ય તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ આપી શકે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે જૂના પ્રશ્નો ઉકેલવાથી વડીલ વર્ગ દ્વારા તમને સારા સમાચાર અને આશીર્વાદ પ્રાપ્ત થતા જણાય. આવકના નવા નવા સાધનો અવશ્ય તમને લાભ કરાવી શકે એમ છે. આજના દિવસની અંદર તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે, માટે કામકાજની અંદર પણ તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. કયો ઉપાય કરવો? આજે બની શકે તો હોમ હમ હનુમતે રુદ્રાત્મકાય હોમ ભટ સ્વાહા, હનુમાનજી મહારાજના આ મંત્રનો આજે જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. અધિકારી વર્ગથી આજે સુંદર મજાની મદદ તમને મળતી જણાશે. પરદેશને લગતા, વિદેશને લગતા કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ મળી શકે. મૂડી રોકાણ માટે સમય તમને અનુકૂળ છે. સમયની કદર કરશો તો સારો લાભ મળી શકે. કાનૂની કામકાજની અંદર આજે કાળજી રાખવી બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર સારો લાભ મળી શકે માટે વડવાનલ સ્તોત્રનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક, પરંતુ પેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને અવરોધ રહેતો જણાશે. આજના દિવસની અંદર મશીનરી અને વાહન આ બંનેથી લાભ મળી શકે એમ છે. સમાજની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા વધતા જણાય. સંતાન બાબતે આજે તમને સારો લાભ મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અંધ વ્યક્તિઓને ભોજન કરાવો, પોઝિટિવ રિઝલ્ટ. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મોડી રાતના ઉજાગરા નુકસાન કરાવી શકે. આમ પણ દર્શક મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જે વ્યક્તિ રાત્રે મોડા સુધી જાગે છે, આવા વ્યક્તિઓનો ચંદ્ર નબળો થાય છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર માઇન્ડ ડિસ્ટર્બને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. આવા વ્યક્તિઓ ઇમોશનલ વધારે પડતા રહે છે. આવા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે માઇન્ડને લગતી સમસ્યા પણ સર્જન કરાવડાવે છે. માટે કન્યા રાશિ વાળા જાતકોએ મોડી રાતના ઉજાગરા નુકસાન કરાવશે, માટે બહુ જાગવું તમારા માટે હિતાવહ નથી. રોકાણ માટે આજના દિવસની અંદર સમય મધ્યમ છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત વધારે કરવી પડે. પરદેશ રહેતા સંતાનથી તમને અવશ્ય સારું સુખ મળી શકે, સારા લાભ મળતા જણાશે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ, સારો એવો ફાયદો જોઈએ છીએ. તો આજે બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, પોઝિટિવ લાભ મળશે. દર્શક કરીએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નોકરી વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે. આર્થિક બાબતોની અંદર સારું કામ થતું જણાય. પિતરાય ભાઈઓથી
આજે તમને સારો સહકાર મળી શકશે, કોન્ફિડન્સ લેવલની અંદર વધારો પણ થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે ખાસ નાના નાના ભૂલકાઓ હોય, નાના નાના બાળકો હોય ને, આ બાળકોને ખુશ રાખવાના પ્રયત્ન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જૂની ઉઘરાણીની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. શેર બજારથી આજે તમને સારો લાભ મળી શકે અને કામકાજની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. પરિવારની અંદર તણાવ, ચિંતા, અશાંતિ એનું વાતાવરણ રહેતું જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારા ઘરની નજીકમાં કોઈ પણ ધર્મસ્થાન હોય, એ ધર્મસ્થાનની અંદર આજે પાકા સીધાનું દાન કરી દેજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે નોકરી વ્યવસાયની અંદર પરિવર્તનના યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર નવી તકો મળતી જણાય. હરીફ વર્ગથી સાવચેતી રાખવી બહુ જરૂરી છે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોતો હોય તો ધન રાશિવાળા જાતકોએ આજે બની શકે તો હનુમાનજી મહારાજના મંત્રના જપ પોઝિટિવ લાભ આપશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પરદેશની અંદર વસતા તમારા સ્વજનોથી તમને સારો લાભ મળતો જણાશે. મોસાળ પક્ષ તરફથી તમને માન, સન્માન, પ્રતિષ્ઠા મળતી જણાય. અટવાયેલા કામ એની અંદર રાહત મળશે. ચિંતા ન કરતા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ને કોઈ પણ પ્રકારના વાદ વિવાદ હોય ને તો આજે સાચવીને કામ કરજો, અવશ્ય સારી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને સારી રીતે સાચવજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ને અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આરોગ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર વડીલોની સલાહ લેવાથી તમને સારો લાભ મળતો જણાય. મહેનતના પ્રમાણમાં આજે તમને સારું ફળ મળી શકે એમ છે. સંતાન સાથે થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજ એના મંદિરે દર્શન કરવાના, પુષ્પ અર્પણ કરવાના અને બુંદીના લાડુ અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પરિવારની અંદર વિવાદથી આજે તમારે સાવચેતી રાખવી જરૂરી છે. નોકરિયાત વર્ગને, નોકરિયાત બેનો હોય એને પ્રગતિની આજે સુંદર તકો મળશે. નાના મોટા રોકાણથી તમને સારો લાભ મળી શકે ને જમીન લે વેચના કામકાજથી પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ સારો લાભ મળી શકે એ માટે આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવા તમારા માટે અત્યંત લાભદાયી છે. તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપી શકે.